નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી બ્લુપ્રિન્ટ આધારિત ધોરણ 9 અને વિષય ગુજરાતીના વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ આદર્શ પેપરનું સોલ્યુશન 80 ગુણનું મેળવીશું. વિભાગ એની વાત કરવામાં આવે તો યોગ્ય જોડકા જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપ શું કરશો? આ યુક્તિ કોણ બોલે છે? તો સાચો જવાબ આવશે સયાજીરાવ એટલે કે ક. એને દહીં બહુ ભાવે છે તો આવશે અમરત કાકી. મારો દીકરો મારો 7 ખોટનો બબુડો તો આવશે કાશીમાં બોલે છે એટલે કે કાશી. ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને તો ઘોડેસવાર બોલે છે એટલે કે બ આવશે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ગાંધીજીના પિતાને દમનું દર્દ હતું. ભારતનો પ્રાકૃતિક વૈભવ ખરેખર અદ્વિતીય છે. માર્કંડી અમરનાથના ડુંગરમાંથી આવે છે. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ગંધર્વ બની ગયો. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. અરુણિમાના સંકલ્પના આધારે તમે શું સંકલ્પ લેશો? તો અરુણિમાના સંકલ્પના આધારે હું આ સંકલ્પ લેશો કે હું જીવનની અંદર નવીનતા અને આસ્થાને વરખાવતો રહીશ. મારી તૈયારી અને મહેનતથી બીજાના માટે પ્રેરણા સ્ત્રોત બનીશ. લેખકે યુગાન્ડાના બેદાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? તો લેખકે યુગાન્ડાના બેદાજ બાદશાહ તરીકે નાનજી મહેતાને ઓળખાવ્યા છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીએ ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો અમરત કાકીએ દવાખાનાની અંદર મંગુ માટે પરિચારિકાઓને આટલી ભલામણ કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકા રોટલા ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ન આપતા તો દાળમાં ચોળીને આપજો, અને એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ન બને પણ બીજે ત્રીજે દાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તો અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ કરી? શા માટે? લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીઓને જ સુવર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકની અંદર કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના છે. કોઈ પણ 2 ગોપાળ બાપાનું પાત્ર લેખન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સમજૂતી સાથે આપણે અહીં બાપાનું પાત્ર લેખન કરી દીધું છે. ત્યાર પછી બીજો એના અથવામાં પ્રશ્નો આપણને આપ્યો છે કે ભારતીય સંસ્કૃતિની કઈ કઈ વિશિષ્ટતાઓ પસંદ છે અને શા માટે? તો એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી સાથે આપી દીધો છે. આગળ વાત કરીશું મહારાજા વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દની અંદર વર્ણવો. તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જોઈ અને લખી શકો છો. 3માંથી 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. વિભાગ બી, જોડકા જોડવાના છે. પુત્ર વધુનું સ્વાગત છે તો તેનો સાહિત્ય પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો ગીત એટલે કે ઈ સાથે જોડીશું. મરજીવિયા તો આવશે સોનેટ એટલે કે ડ. રસ્તો કરી જવાના તો વિદ્યાર્થી મિત્રો એ છે અહીં આવશે ગઝલ એટલે કે અ આવશે. તેજમલ તો એમાં આવશે બ એટલે કે લોકગીત. તો આ પ્રકારે આપણે જોડીશું. ત્યાર પછી આગળ વાત કરીશું. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સાંજે સમયે સાંભળ્યો વૃંદાવને આવે. કૃષ્ણ સુદામા સાંદીપનીના આશ્રમમાં રહીને ભણતા. માતાના સપનોને દીકરી રાત પડે ને નીંદરમાં આંજતી. ખાલી જગ્યાથી ના ડરે મોતથી, મોતને ડારી શકે તો જિંદગી. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. કામ કરે જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થયું છે? તો કાવ્યમાં પરિશ્રમનું મહત્વ જે છે તે પ્રગટ થયું છે. રદીફ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપને સુસંગત છે? તો રદીક અને કાફિયા રસ્તો કરી જવાના કાવ્ય સ્વરૂપને સુસંગત છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ 2. તમારી પ્રિય ઋતુ કઈ છે? તો મારી પ્રિય ઋતુ વસંત છે, કારણ કે ઋતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. વસંતના આગમનની સાથે ઝાડ વૃક્ષ પર નવા પાન આવે છે.
રંગબેરંગી ફૂલો એ પ્રકૃતિને સજાવી દે છે અને આ ઋતુની અંદર તાપ પણ ન હોય છે, ઠંડી પણ નથી, જેનું વાતાવરણ સુખદ લાગે છે. પક્ષી કે ઝુંડમાં મીઠા ગીતો ગાઈ પ્રકૃતિની સુંદરતા વધારતા હોય છે. વસંત માત્ર સુંદરતા નહીં પરંતુ આનંદ, તાજગી અને શાંતિ પણ લાવે છે. તે પ્રકૃતિનો તહેવાર લાગે છે જે દરેક જીવસૃષ્ટિને પ્રેરણા અને જીવંતતા આપે છે. આ કારણે વસંત મારી પ્રિય ઋતુ છે. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો, એટલે ઘરની ભીતો આજ સુધી સૂની અડવી હતી, પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓના સ્પર્શ થતાં જ ભીતોએ જાણે કે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા. ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. મરજીવાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું આજીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રની અંદર ઝંપલાવાની અવિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવાને રોકવાનો પ્રયત્ન કર્યો. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોની અંદર લખો. તો મિત્રો એનો જવાબ તમારે અહીંથી જોઈ અને લખવાનો રહેશે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 15. સ્ત્રીના સાહસ અને સૂર્યને પ્રગટ કરતો પ્રસંગ તમારા શબ્દોમાં લખો. પ્રશ્ન નંબર 16. ટાંકણાના ઘા સહીને પંક્તિઓમાંથી તમને શું શીખવા મળે છે તે સમજાવો. વિભાગ સી સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ આધારિત છે. પશ્ચાતાપની સાચી જોડણી, અભિષેક, સંધિ છોડો તો વાકદાન તો આવશે વાગદાન. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર છે તો અહીં દ્રવ્યવાચક શોધવાનો છે તો લાકડું. સાચો સમાનાર્થી શબ્દ પ્રાચીન તો જૂનું અને હેમ તો સુવર્ણ. પ્રત્યય કયો લાગ્યો છે તો પ્રત્યયની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે કુ. લિંગ ઓળખાવાનો છે નદી તો સ્ત્રીલિંગ છે. અલંકાર ઓળખાવાનો છે તો વર્ણાનુપ્રાસ. મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. તમ એ વર્ણાનુપ્રાસ નથી. બાકીના પીગળે પડછાયાના પહાડ, પ્રભાશંકર પણિયારા પાસે ગયા એ બંને છે. સમાસ ઓળખાવો. રોગકાળ તો આવશે દ્વિગુ. મેં ત્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી તો આવશે સંબંધવાચક. સર્વનામ પેલું મંદિર જોયું તો પેલું એ દર્શક છે. તળપદા શબ્દ ઢાંઢો તો આવશે ઢંઢોળો. વિરુદ્ધાર્થી શબ્દ પ્રત્યક્ષ તો પરોક્ષ. કાળ ઓળખાવો. મારેડમાં હું મગફળીના સોદા માટે ગયો તો ભૂતકાળ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ. માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ તો ગોઠી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ તો રસ્તામાં મુસાફરોને પીવા પાણીની જગ્યા તો આવશે પરબ. જનક ખડખડાટ હસે છે. કર્મણી વાક્ય જનક ખડખડાટથી હસે છે. વાક્યનું રૂપાંતર કરો. વિધિ વાક્ય એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી. એ મૂંગી હોવા છતાં બહેરી ન હોવા જોઈએ. સાદું કે સંયુક્ત વાક્ય છે ઓળખાવો. ડોશી રાંધતા હતા સાદું વાક્ય છે તો એને છૂટા પાડો. બિંદુ બ વત્તા ઈ વત્તા દ વત્તા ઉ. રવાનુકારી શબ્દ તો રણ જડતા. વિભાગ ડી ની વાત કરીએ તો મિત્રો અહીં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સંપૂર્ણ જવાબ લખ્યો છે. બીજું આપણે અહીં આપ્યું છે તેલ ગરીબોના કુબામાં છે. ગરીબોના કુબામાં તેલ ટીપોએ દોહેલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો આપણે સંપૂર્ણ અહીં અર્થ લખી દીધો છે. અહેવાલ તો નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ રાખ્યો છે. તેના મિત્રો આપણે 100 શબ્દોની અંદર સંપૂર્ણ વિદાય સમારંભ લખ્યો છે તો તમે પણ આ પ્રકારે લખી શકો છો. ત્યાર પછી અથવામાં તમારો મિત્રો એસએસસીની પરીક્ષામાં પ્રથમ નંબર લાવ્યો છે તો તેની તમારે મિત્રો પત્ર લખવાનો છે. તો પત્ર તમે આ પ્રકારે જે છે તે લખી શકો છો. ગદ્યખંડ વાંચવાનો છે અને તેના જવાબો આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબો પણ આપી દીધા છે. આ પ્રકારે તમે જવાબ જે છે તે જોઈ અને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અથવા અહીં આપણને કાવ્ય આપ્યું છે અને કાવ્યના આધારે પણ પ્રશ્નો 4 પૂછ્યા છે. તો 4 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપી દીધા છે. નિબંધની વાત કરીએ તો ઋતુરાજ વસંત. વસંતની આગળ આપણે વાત કરી. આ પ્રકારનો જે છે તે સંપૂર્ણ સમજૂતી સાથેનો નિબંધ આવશે. તેનો ઉપસાહાર પણ લખી દીધો છે. તહેવારોનું મહત્વ તો તહેવારોનું મહત્વનો પણ મિત્રો નિબંધ આપણે સંપૂર્ણ જવાબ સાથે અહીં આપી દીધો છે. આ પ્રકારે લખી શકશો. તેનો ઉપસાહાર પણ અહીં આપ્યો છે. જાગ્યા ત્યાંથી સવાર
તો એનો પણ સંપૂર્ણ મિત્રો આપણે સોલ્યુશન આપી દીધું છે. આ પ્રકારે તમામ વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.